હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં કે ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રત હોય ત્યારે પણ ખાઈ શકાય તેવો ઇન્સ્ટન્ટ દૂધીનો હાંડવો સાથે બહુ જ ટેસ્ટી એવી ટામેટાની ચટણી પણ બનાવીશું। તો ચલો બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં આપણે ટામેટાની ચટણી બનાવી લઈશું। તો તેના માટે મેં એક નંગ મોટું બાફેલું ટામેટું લીધેલું છે। તેની મેં ઉપરની છાલ કાઢી લીધેલી છે। તેને આપણે એક મિક્સર જારમાં મૂકી દઈશું અને થોડું એવો આમચૂર પાવડર ઉમેરી દઈશું। તો વધારે મેં નથી લીધો, એકદમ થોડો લીધો છે। અને અડધી ચમચી જેટલો સિંધાલું મીઠું, તો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। થોડો એવું રેગ્યુલર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને થોડું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। અને હવે આપણે ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ। તો ટામેટાની ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગયેલી છે। આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। તો આ ચટણી એટલી ટેસ્ટી હોય છે કે તમે બહારનો ટોમેટો કેચઅપ પણ ભૂલી જશો। તો જરૂરથી બનાવજો। અને અત્યારે મેં હાંડવો બનાવવા માટે એક મોટો વાટકો મોરૈયો લીધેલો છે। તેને મેં 2 વખત ધોઈ લીધેલો અને 2 કલાક પાણીમાં પલાળી રાખેલો અને ઉપરનું થોડું પાણી હતું તે મેં કાઢી લીધેલું છે। મોરૈયો સારી રીતે પલળી ગયેલો છે। તો આપણે તેને હવે એક મિક્સર જારમાં કાઢી લઈશું। તો મોરૈયાને આવી રીતે તમે પલાળશો તો તે એકદમ ફૂલીને વધારે થઈ જશે। અને જેટલો મેં મોરૈયો લીધો હતો તેનો 3 ભાગના મેં સાબુદાણા લીધેલા। તેને પણ મેં 2 પાણીથી ધોઈને સારી રીતે 4 કલાક સુધી પલાળી દીધેલા। હવે આપણે આ પલાળેલા સાબુદાણાને પણ મિક્સર જારમાં કાઢી લઈશું અને આને પીસી લઈશું। હવે મોરૈયો અને સાબુદાણા સારી રીતે પીસીને તૈયાર થઈ ગયેલા છે। તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં થોડું અમથું પાણી નાખીને તેને પણ આપણે હલાવીને કાઢી લઈશું। તો આ બેટરમાં હું પાણીનો સહેજ પણ ઉપયોગ નથી કરી રહી, તમે ધ્યાન રાખજો। અને 1 વાટકી જેટલું મેં દહીં લીધેલું છે। તો દહીંને મેં થોડું ખાટું લીધેલું છે। તો તમે મોળું દહીં લેશો તો ટેસ્ટ હાંડવાનો એટલો સારો નહીં આવે। તો દહીંને થોડું ખાટું જ લેવાનું। અને હવે દહીંને સારી રીતે બેટર સાથે મિક્સ કરી લીધેલું છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। 1 નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું અને હવે તેમાં થોડો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું। અડધી ચમચી સિંધાલું મીઠું ઉમેરી દઈશું। તો સ્વાદ પ્રમાણે ઉમેરવાનું, વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। અને હવે તેમાં 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું। વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવશે। અને હવે તેમાં હું તજ અને લવિંગનો પાવડર ઉમેરી દઈશ। તો એક જ નાનો ટુકડો મેં તજનો લીધેલો છે અને 2 લવિંગ લીધેલા, તેને મેં સારી રીતે વાટી લીધેલા, પાવડર બનાવી લીધેલો તે ઉમેરી દીધેલો છે। અને 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું। અને હવે મસાલાને સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું। અને અત્યારે મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે। તેની મેં ઉપરની છાલ કાઢી લીધેલી છે। તો આવી રીતે ખમણી વડે તેને ડાયરેક્ટ જ બેટરમાં છીણી લેવાની છે। દૂધીને ડાયરેક્ટ જ આવી રીતે બેટરમાં છીણવાથી દૂધી કાળી નહીં પડે। અને હવે તેમાં હું ધાણા ઉમેરી દઈશ અને દૂધી અને ધાણાને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું। તો બેટર બનીને તૈયાર થઈ ગયેલું છે। તો હવે આપણે જે સાઈઝનો હાંડવો બનાવવો છે તેટલું બેટર આપણે એક અલગથી બાઉલમાં લઈ લઈશું। તો 2 ચમચા જેટલું મેં અત્યારે બેટર લીધેલું છે। અને હવે તેને એક્ટિવ કરવા માટે ચપટી જેટલો કુકિંગ સોડા નાખી દઈશું અને ઉપરથી થોડા લીંબુના ટીપા મૂકી દઈશું। અને હવે મિક્સ કરીને તેને આવી રીતે એક્ટિવ કરી લઈશું। અને અત્યારે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે અને તેમાં હું 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ અને થોડું જીરું, થોડા તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। અને હવે આપણે જે ખીરું બનાવીને રાખ્યું છે તેને ઉમેરી દઈશું। થોડું એવું ફેલાવી દેવાનું છે।
અત્યારે હું એકદમ મીડિયમ સાઇઝનો જ હાંડવો બનાવી રહી છું, બહુ મોટો પણ નહીં અને બહુ નાનો પણ નહીં. તો આને 5 મિનિટ ચડવા દઈશું ઢાંકીને. અને હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે ચેક કરી લઈએ. તો હાંડવો નીચેથી એકદમ ચોટ્યો નથી, સરળતાથી તે ઉખડી જાય છે, તમે જોઈ શકો છો. એને હું પલટાવીને પણ બતાવી દઉં. તો તમે જુઓ કે નીચેથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે આ હાંડવો. તો હવે આપણે તેને ફરીથી ચડવા મૂકવાનો છે બીજી બાજુ. તો 1 ચમચી તેલ, થોડું જીરું, થોડા તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને હવે આપણે બીજી બાજુ પણ હાંડવાને ચડવા માટે મૂકી દઈશું. તો આને ચડતા ફક્ત 5 જ મિનિટ લાગશે હવે. તો હવે ઢાંકણને બંધ કરી દઈશું અને 5 મિનિટ ચડવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે હાંડવો પણ બનીને તૈયાર થઈ ગયેલો છે. તો હું તમને પલટાવીને પણ બતાવી દઉં. તો તમે જુઓ કે નીચેથી પણ હાંડવો ચડી ગયેલો છે. અને હવે આપણે તે જ રીતે બીજો હાંડવો પણ બનાવી લઈશું. તો 2 ચમચા જેટલું મેં બેટર લીધેલું છે અને ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરી દઈશ અને 2 થી 3 ટીપા લીંબુના રસ નાખી દઈશ. અને હવે મિક્સ કરી લઈશું. અને એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, થોડું જીરું, થોડા તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને હવે જે બેટર બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને ઢાંકીને આને 5 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો ફરીથી 5 મિનિટ થઈ ગયા છે અને નીચેથી હાંડવો એકદમ સારી રીતે ચડી ગયેલો છે. તો હવે આપણે તેને ફરીથી બીજી બાજુ પણ ચડવા મૂકી દઈશું. તો થોડું તેલ, થોડું જીરું, તલ અને મીઠા લીમડાના પાન નાખીને ફરીથી આને બીજી બાજુ ઢાંકીને ચડવા દઈશું 5 મિનિટ. તો બીજો હાંડવો પણ બનીને તૈયાર થઈ ગયેલો છે, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયેલો છે. તો ફ્રેન્ડ્સ, વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવો ઇન્સ્ટન્ટ દૂધીનો ફરાળી હાંડવો સાથે ટામેટાની ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે. તો તમને હું આ કટ કરીને પણ બતાવું. તો તમે જુઓ કે અંદરથી એકદમ નરમ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બન્યો છે. તો ટામેટાની ચટણી સાથે તમે આને ખાશો તો બહુ જ ટેસ્ટી એવો લાગશે. જો તમે ક્યારેય આ રીતે હાંડવો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો. અને આજની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.